મારું નામ ડૉક્ટર અતુલ બદિયાણી છે. હું આંખના સર્જન છું. મેં મારું તબીબી અભ્યાસ જામનગરની એમપી શાહ મેડિકલ કોલેજમાંથી કરેલ. ત્યારબાદ મેં વિરનગરમાં ડૉક્ટર શિવાનંદ અધવર્યુ સાહેબની સાથે કામ કર્યું અને ત્યાંથી મને સેવાની ભાવના વધારે પ્રબળ બની. ત્યારબાદ રાજકોટ સ્થિત શ્રી રણછોડદાસજી બાપુ ચેરિટેબલ હોસ્પિટલમાં છેલ્લા 17 વર્ષથી હું કામ કરી રહ્યો છું અને અનેક ઓપરેશનો કરવાની ત્યાં મને તક મળી, દર્દીઓની સેવા કરવાનો મને લાભ મળ્યો. હું જ્યારે વિરનગર હતો ત્યારે મને ત્યાં સેવાકીય પ્રવૃત્તિ તો વર્ષોથી ચાલે છે, બધા લોકોને ખ્યાલ છે. તો ત્યારથી થોડીક સેવાની ભાવના મારામાં ઉત્પન્ન થયેલી કે આંખનો દર્દીઓને જે તકલીફ છે મોતિયાના કારણે ઘણા ગરીબ દર્દીઓ અંધાપો ભોગવતા હોય, તો આપણે આપણી આવડત છે એનો એને ઉપયોગ થાય અને દર્દીઓને લાભ મળે એવું એક ભાવના મનમાં ત્યારે ઉત્પન્ન થયેલી. અને મને જ્યારે રાજકોટથી રણછોડદાસ બાપુ હોસ્પિટલને આ વિશે માહિતી મળી તો મને એમ ઈચ્છા થઈ કે આ હોસ્પિટલ તો બહુ સારું કામ કરે છે, તો મારે પણ ત્યાં એ સેવામાં જોડાવવું જોઈએ. અને એમાંથી એમના ટ્રસ્ટીઓ સાથે મિટિંગ થઈ અને એમણે મને એપોઇન્ટમેન્ટ આપી કે તમે અહીંયા જોડાઈ જાઓ. અને 17 વર્ષથી હું ત્યાં જોડાયેલો છું અને બહુ સારી રીતે ત્યાં કામ કરું છું. ટ્રસ્ટીઓ પણ બહુ જ સારી મહેનત કરે છે, દર્દીઓ માટે બહુ સારી સગવડ પણ ત્યાં ઊભી કરી છે અને વર્ષોથી એક મોટો સેવા યજ્ઞ ચાલી રહ્યો છે. દર્દીઓ, ગરીબ દર્દીઓ કોઈ પણ પૈસાના વાંકે મોતિયાનું ઓપરેશન ન કરી શકે એવું બનતું નથી. એટલે બહુ એક સારું કાર્ય થાય છે. અને મારા મત પ્રમાણે ગુજરાતમાં જેટલા ઓપરેશન થતા હશે એમાંથી લગભગ 8 થી 10% ઓપરેશન ખાલી રાજકોટ રણછોડદાસ બાપુ હોસ્પિટલમાં થઈ રહ્યા છે. હવે હું ઘણા વર્ષથી વર્ક કરું છું તો ધીરે ધીરે અમારા ઓપરેશનમાં પણ સ્પીડ આવતી જાય, કારણ કે આપણે એક કામ કરીએ કાયમ કરતા હોય તો તમારે એમાં એક્સપર્ટાઇઝ આવી જાય. તો એક દિવસ એવો હતો કે જ્યારે મેં એક દિવસમાં 224 ઓપરેશન કરેલા અને એ ઓપરેશનનો રેકોર્ડ લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં નોંધાયેલ 2016માં. પણ આ બધા રેકોર્ડ જે પણ છે એ અમારી જરૂરિયાત પ્રમાણે અમારે ઓપરેશન કરતા હોઈએ છીએ. ત્યારે ડોક્ટરો પણ ઓછા હતા. હું જ્યારે મારો લિમ્કા બુક ઓફ રેકોર્ડ થયો ત્યારે ડોક્ટરો ઓછા હતા. હવે તો ડોક્ટરો ઘણા આવી ગયા છે એટલે હવે બધા ડોક્ટરો કામ કરે છે. પણ ત્યારે 2 કે 3 ડોક્ટરો હતા એટલે મારા પર થોડું કામ કરવાનો ભાર વધારે હતો. તો આ બધા જરૂરિયાત પ્રમાણે ઓપરેશનો અમે કરતા હતા. કોઈ રેકોર્ડ કરવાનો ઈરાદાથી નહોતા કરતા. એટલે અમારું નોર્મલી આગલે દિવસે નક્કી થઈ ગયું કે આટલા ઓપરેશન કાલે કરવાના છે. તો અમે નક્કી કર્યું કે જેટલા આપણાથી થાય એટલા કરવા. તો એ દિવસે 200 ઓપરેશન કરવાની એક તૈયારી તો હતી જ કે 200 ઓપરેશન કરવા, પણ 224 ઓપરેશન થયા અને એ અમારો રેકોર્ડ નોંધાયો. તાજેતરમાં અમે ગણતરી કરી, અત્યાર સુધીમાં 2,01,000થી વધારે ઓપરેશન, એક્ઝેક્ટલી કહું તો 2,01,555 ઓપરેશન અમે પૂરા કર્યા. મારા જાણ પ્રમાણે એક મોરબીમાં ડૉક્ટર કાતરિયા સાહેબ ગવર્મેન્ટ હોસ્પિટલમાં ઘણા વર્ષ સેવા કરી, એમણે 2.5 લાખ ઓપરેશન કર્યા. શિવાનંદ અધવર્યુ સાહેબ છે જે મારા માટે પ્રેરણારૂપ અને આદર્શ છે. પછી વિરનગરમાં વર્મા સાહેબ એક છે ડૉક્ટર, બહુ જૂના છે, એમના પણ ઓપરેશનો ઘણા છે. એક્ઝેક્ટ ફિગર મને એમનો ખબર નથી. કાતરિયા સાહેબનું મને ખબર છે 2.5 લાખ ઓપરેશન એમણે કરેલા અને તાજેતરમાં નિવૃત્ત થયા છે 2 કે 3 વર્ષ પહેલા. મોતિયામાં નોર્મલી મોતિયો છે એ મોટાભાગના કેસમાં મોટી ઉંમરે આવતો હોય છે. અમુક કેસ બીજા સ્પેશિયલ અલગ હોય છે કે જેમાં બાળકોમાં મોતિયો આવે, ઈજા થવાથી મોતિયો આવે, અમુક ડાયાબિટીસ અને અમુક મેટાબોલિક ડિસઓર્ડર જે આપણા શરીરના અમુક રોગો એમાં પણ મોતિયો થતો હોય. પણ મોટાભાગના કેસમાં મોતિયો છે એ મોટી ઉંમરે આવતો હોય, ઉંમરના કારણે આવતો હોય. તો એવો મોતિયો નોર્મલી મોટાભાગના કેસમાં ધીમે ધીમે વધતો હોય. એટલે મોતિયો આવે તો દર્દીનું સૌથી વધારે કોમન જે કમ્પ્લેન્ટ છે એની લક્ષણ છે કે ઝાંખું દેખાય. તો ઝાંખું દેખાય તો આંખના ડોક્ટરને બતાડવું જોઈએ. મોતિયાનું નિદાન થાય અને નજર થોડી સારી હોય તો કંઈ ટેન્શન રાખવાની જરૂર નથી. મોતિયામાં એવું રાતોરાત ઓપરેશન કરાવવું પડે એવું ભાગ્યે જ બનતું હોય છે. જરાય દેખાતું ન હોય, મોતિયો એકદમ પાકી ગયો હોય તો તાત્કાલિક ઓપરેશન કરાવવું જોઈએ. નહીતર તમે નિરાતે તમારા અનુકૂળતાએ ઓપરેશન કરાવી શકો. મોતિયાના ઓપરેશનમાં કોઈ ચિંતા કરવાની જરૂર નથી. અત્યારે લેટેસ્ટ ટેકનોલોજી એટલી સારી છે કે બહુ સરસ અને સૌથી સફળ ઓપરેશન અત્યારે મોતિયાના ઓપરેશન ગણાય છે કે મોતિયાના ઓપરેશન સૌથી વધારે સફળતાપૂર્વક કરવામાં આવે છે. નેત્રમણી પણ ઘણી જાતના લેટેસ્ટ નેત્રમણી આવી ગયા છે એટલે એના કારણે તમારું વિઝ્યુઅલ રિહેબિલિટેશન એટલે જે તમારી દ્રષ્ટિ પ્રાપ્ત થાય એ પણ બહુ જ સારી દ્રષ્ટિ પ્રાપ્ત થાય.
એટલે બહુ હવે સારા રિઝલ્ટ મળે છે. બહુ જાજી કેર રાખવાની હોતી નથી. ઓપરેશન પછી બહુ સામાન્ય કેર હોય છે. રૂટીન કામકાજમાં ઓપરેશન પછી તરત જ જઈ શકતા હોય છે દર્દીઓ. તો હવે બહુ સરળ થઈ ગયું છે. જે આજથી 30 વર્ષ પહેલા ઇન્જેક્શન મારીને કરતા, પટ્ટી લગાવતા, હવે એ બધું ધીમે ધીમે ઓછું થઈ ગયું છે. ટીપા નાખીને ઓપરેશન થાય છે. ઓપરેશન પછી તરત પેશન્ટને રજા આપી દેવામાં આવે છે અને ઓપરેશન પછી તરત દર્દી પોતાના રૂટીન કામકાજમાં લાગી શકે છે. એટલે હવે બહુ સરળતાપૂર્વક ઓપરેશન થઈ જાય છે. એટલે હવે કોઈ મોતિયા માટે દર્દીઓને બહુ ગભરાવાની જરૂર નથી. નાના બાળકોમાં ચશ્માના નંબરનું પ્રમાણ ઘણું વધારે છે હવે જોવા મળ્યું છે. એમાં કોરોના જ્યારે આવ્યો, કોવિડ જે પેન્ડેમિક આવ્યો, તો એના પછી ઓનલાઈન એજ્યુકેશન મોબાઈલમાં વધી ગયું. બાળકોને સ્કૂલે જવાની મનાઈ હતી, ભેગા થવાનું મનાઈ હતી, તો સોશિયલ ડિસ્ટન્સના કારણે હવે મોબાઈલમાં ઓનલાઈન એજ્યુકેશન થઈ ગયું. ત્યારથી મારા મત પ્રમાણે બાળકોમાં મોબાઈલનો ઉપયોગ પણ વધી ગયો છે. હવે જેટલો બાળકો નજીકનું જોવાનો વધારે એની ટેવ પાડે, એટલો એનો નજીકનો દૂરનો નંબર વધારે આવે. મગજ, આપણું બ્રેઇન છે એ એવું વિચારે છે કે આ વ્યક્તિ છે એ નજીકનું જ કાર્ય કરે છે, તો આને નજીકનું જ જરૂર છે, તો દૂરનું બહુ જરૂર નથી. એટલે એનો આંખનો વિકાસ એવી રીતે થવા માંડે કે એને નજીકનું ચશ્મા વગર દેખાય, પણ દૂરમાં એને ચશ્માની જરૂર પડે. એટલે એક કારણ આ છે કે મોબાઈલનો વધારે પડતો ઉપયોગ અથવા નજીકનું જ જોવાની ટેવ. હવે મારી એક એડવાઇસ એવી છે કે બાળકોએ બારે રમવા જવું જોઈએ, આઉટડોર એક્ટિવિટી કરવી. દરરોજ 1-1 કલાક એટલીસ્ટ ડે લાઇટમાં, દિવસના પ્રકાશમાં બારે રમવું જરૂરી છે. આ થોડો લાઈફસ્ટાઈલ ચેન્જ કરે તો બાળકોમાં પણ નંબર આવવાનું પ્રમાણ ઘટી શકે. પણ અત્યારે ખરેખર ઘણો વધારો થઈ ગયો છે. મને લાગે છે 30-40% બાળકોમાં અત્યારે ચશ્માના નંબર આવી ગયા છે. તો મોબાઈલનો ઉપયોગ બાળકોએ આઈડિયલી 16 વર્ષની ઉંમર સુધી કરવો ન જોઈએ. નજીકનું જોવાનું થોડું ઓછું, બુકમાં વાંચતા લખતા હોય એ જરૂરી છે, બાકી બને એટલું દૂરની વસ્તુ જોવાની ટેવ. બારે રમે બાળકો. પેલા બહુ રમતા, એક ઘરમાં 2 બાળકો હતા, 3 હતા, હવે એક બાળક થઈ ગયું, તો એને ઘણીવાર કંપની ન મળતી હોય. તો હું સલાહ આપું, પાડોશીના બાળકો સાથે, ગમે સાથે તમે એક ગ્રુપ બનાવો ને રમો. બારે જવાની ટેવ રાખો. ઘરમાં ને ઘરમાં રહેશે તો દૂરના નંબર આવવાની શક્યતા વધારે છે. ગોલ મેં ક્યારે એવું નહોતું વિચાર્યું કે હું આટલા ઓપરેશન કરીશ. જ્યારે રાજકોટ આવ્યો ત્યારે મને એવી કલ્પના નહોતી કે હું 1 લાખ ઓપરેશન કરીશ કે 50,000 ઓપરેશન કરીશ. પણ અહીંયા એટલી બધી સારી પ્રવૃત્તિ થાય છે. અને સાવ સાચું કહું તો રણછોડદાસ બાપુ હોસ્પિટલ બહુ સારી સેવાકીય પ્રવૃત્તિ કરે છે. ગુરુદેવના આશીર્વાદથી દર્દીઓને ઓપરેશન સરસ સફળ થાય છે. અમને પણ ઓપરેશન કરવામાં બહુ સરળતા લાગે છે. શક્તિ એટલી કુદરતી રીતે મળી રહે છે કે અમે આટલા ઓપરેશન કરી શકીએ. બાકી 200 ઓપરેશન તમે કોઈને વાત કરો તો ઘણીવાર ડોક્ટરોને પણ નવાઈ લાગે, આટલા ઓપરેશન કઈ રીતે કરી શકાય. તો એ એક જગ્યાનો પ્રભાવ છે. એ રણછોડદાસ બાપુ હોસ્પિટલમાં અમને ઓટોમેટિક શક્તિ મળી રહે છે કે અમે બહુ સહેલાઈથી આ ઓપરેશન કરી શકીએ. ગોલ કોઈ નથી. ગોલ એ જ છે કે જેટલા દર્દીઓ આવે એને અમે સફળતાથી ઓપરેશન કરી દઈએ, બધા દર્દીઓ દેખતા થાય, અમને આશીર્વાદ આપે, પોતે રાજી થાય અને અમે રાજી થાય. અમે સૌથી વધારે અમને રાજીપો ત્યારે થાય કે જ્યારે દર્દી સરસ દેખતા થઈ જાય. પૈસા મહત્વના નથી, પણ દર્દીનો રાજીપો, દર્દીનો આનંદ છે ને, એ વધારે મહત્વનો છે. એટલે અમે એવું ઈચ્છીએ કે બધા દર્દીઓ સાજા થઈને જાય અને લોકોને તકલીફ ઓછી પડે, મોતિયો ઓછા આવે, દર્દીઓને આંખની તકલીફ ઓછી થાય, બધી કાળજી રાખે તો આંખની બીમારીનું પ્રમાણ ઘટાડી શકાય. નિયમિત ચેકઅપ કરાવીને પણ અંધાપો નિવારી શકાય. તો એવો કોઈ આંકડાકીય ગોલ નથી, પણ દર્દીઓ બધા સાજા રહે અને સારવાર પછી બધાને સરસ દ્રષ્ટિ મળે એવી અમારી ઈશ્વરને પ્રાર્થના અને અમારી ઈચ્છા એમ છે. મને મારી કારકિર્દીમાં જે આટલા ઓપરેશનો કર્યા એની શક્તિ એક તો ગુરુદેવની કૃપા, રણછોડદાસ બાપુની, બીજા મારા ઈષ્ટદેવની કૃપા અને મારા માતા પિતાના આશીર્વાદ અને મારા પત્ની ચિરંજીવ અશોક બિંદુબેનનો સાથ સહકારથી આ બધું શક્ય બન્યું છે. એટલે એ બધાનો ખૂબ આભાર માનું.